હેલો ગાઈસ, ભરિતા વેગર કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કુકરમાં ખજૂર રોલ બનાવવાનો છે। તો કુકરમાં કઈ રીતે બનશે અને ઝડપથી એકદમ તૈયાર થશે એ આપણે અહીંયા જોવાનું છે। તો તમે જોઈ શકો છો આ કઈ રીતે બની શકે છે। તો હું તમને આજે એમની રેસીપી બનાવવાની છું કે કુકરમાં આપણે ફટાફટ કઈ રીતે તૈયાર થઈ શકે છે। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો। તો પહેલાં આપણે ખજૂર લીધો છે। તો આ ખજૂરને મેં એકદમ સરસ ઠળિયા કાઢી અને એકદમ ચોખ્ખો કરી લીધો છે। તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સરસ ચોખ્ખો કરી લીધો છે અને બધા જ ખજૂરને આ રીતે તૈયાર કર્યા પછી આપણે એક કુકર લઈશું અને કુકરમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યાર પછી આ કાઠો જે આવે છે એ આપણે મૂકવાનો છે અને આ ખજૂર છે એની ઉપર મૂકીશું અને ત્યાર પછી આપણે એની ઉપર ડીશ ઢાંકી દેવાની છે। ડીશ એવી રીતે ઢાંકવાની છે જો આ રીતે કે પાણી પણ અંદર ના જાય અને એકદમ સરસ રીતે, એટલે કુકર બંધ કરી અને 6 થી 7 વિસલ લગાવી લેશું। તો તમે જોઈ શકો છો અને ત્યાર પછી તમે જુઓ ને તો ખજૂર એકદમ સરસ રીતે જુઓ તમે કે એકદમ સરસ બફાઈ ગયો છે। તો ખજૂરને આપણે તવા ઉપર શેકતા અડધી કલાક લાગે છે। તો અહીં આપણે 6 થી 7 મિનિટમાં વિસલ લગાવી અને જલ્દીથી તૈયાર કર્યો છે। તો હવે આપણે એક તવામાં લેશું ડ્રાયફ્રૂટ શેકી લેવાનું છે, જેમાં બદામ, કાજુ અને અંજીર એડ કર્યા છે અને અડધી કે 1 ચમચીમાં આપણે રોસ્ટ કરી લેવાનું છે ઘી લઈને। તો આ રીતે રોસ્ટ થયા પછી હવે આપણે એમાં પિસ્તા એડ કરીશું અને ત્યાર પછી આપણે એડ કરીશું મગજતરીના બી। આ મગજતરીના બી છે એ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને મગજ માટે ખૂબ જ સારા છે, હેલ્ધી છે। તો હવે આપણા ડ્રાયફ્રૂટ છે એ એકદમ રોસ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એ જ તવામાં ઘી લઈશું 1 ચમચી જેટલું અને આપણે એમાં ખજૂરને શેકી લઈશું અને આમને વાર પણ નથી લાગતી કેમ કે આપણે કુકરમાં એકદમ બફાઈ ગયો છે એટલે। તો તમે આ રીતે દબાવશો ને ત્યાં જ એકદમ પોચો થઈ ગયો છે, તો એકદમ ચૂંદો થઈ જશે અને આપણે ચૂંદો કરવાનો છે અને એકદમ સરસ ચૂંદો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને તમારે વધારે કરવો હોય તો તમે વધારે શેકી શકો છો। ત્યાર પછી હું એડ કરું છું અહીંયા આમાં હવે આપણે આ ખસખસના બી એડ કરવાના છે। આ પણ શરીર માટે ખૂબ જ સારા છે અને ત્યાર પછી કોકોનટનું છીણ છે અને આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રેડી કર્યા હતા એ એકદમ મિક્સ કરવાનું છે। અહીંયા આપણે આ રીતે તમે હલાવશો એટલે સરસ મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હલાવી અને મિક્સ થઈ ગયા છે, જુઓ આ રીતે। તો હવે આપણે રોલ બનાવીશું અને તો રોલ બનાવવા માટે મેં અહીંયા એક કોથળી લીધી છે અને કોથળીમાં આપણે થોડું ઘી લગાવી લેશું અને ત્યાર પછી આપણે ખજૂર છે જે આપણે રેડી કર્યો છે ખજૂર રોલ કરવા માટે એ લઈ લેશું અને એનો રોલ બનવા માટે તૈયાર કરીશું। તો આ રીતે કરશો એટલે તમારો રોલ બનીને તૈયાર થશે। આ રીતે કરવાનો છે મિક્સ અને આને રીતે શેપ આપવાનો છે, આને આવી રીતે લાંબો શેપ આપવાનો છે અને બંને બાજુથી દબાવી લેશું। તો જુઓ આપણો રોલ આ રીતે બનીને તૈયાર થઈ ગયો। તો હવે આપણે એમને એકદમ સરસ લીસો બનાવી લઈશું। આ રીતે કરશો તમે કોથળીમાં એટલે એકદમ સરસ લીસો થઈ જશે। તો હવે આપણે એમના ઉપર ખસખસ છાંટવાના છે આ રીતે। તો તમે જોઈ શકો છો આ રીતે તમે ખસખસ છાંટશો તો એનો દેખાવ છે એ પણ સરસ આવશે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો જરૂરથી આ રીતે બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારે પણ કેવું બને છે। તો આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે ફોલ્ડ કરી અને આપણે ફ્રીઝરમાં એટલે કે બરફના ખાનામાં રાખવાનો છે 10 થી 15 મિનિટ સુધી અને ત્યાર પછી તમે જુઓ કે આપણો એકદમ સરસ કઠણ બની ગયો છે। તો હવે આપણે ચપ્પાના હેલ્પથી એને આ રીતે પીસ કરી લેશું અને જો તમે ડાયટિંગ કરતા હોય તો એના માટે એકદમ બેસ્ટ છે કેમ કે આમાં સુગર પણ નથી, ગોળ પણ નથી, એકદમ નેચરલી સ્વીટ છે અને ડાયટિંગ કરતા હોય તો તમે એકદમ સવારે જ
આ એક જ ખજૂર રોલ ખાશો એટલે આખા દિવસની એનર્જી તમને મળી રહેશે. તો આપણો ખજૂર રોલ બનાવીને રેડી થઈ ગયો છે ગાઈસ. તો કેવો બન્યો એ મને કમેન્ટ કરજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ.